વિરાવળ ખાતે પૂર્ણા નદી પર હાલમાં ભારે વાહન પ્રવેશબંધીના જાહેરનામાના અમલ સારું લગાડવામાં આવેલ લોખંડની ગડરને પોતાના વાહન વડે તોડી પાડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી પોતાનું વાહન લઈ ભાગી ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો। નવસારીના વેરાવળ ખાતે પૂર્ણા નદીના બ્રિજ પર ભારે વાહનની પ્રવેશબંધી માટે લગાડવામાં આવેલ લોખંડની ગડરને મળસ્કે કોઈ અજાણ્યો ટ્રક ચાલક તોડી પાડી સરકારી મિલકતને નુકસાન કરી જાહેરનામાનો ભંગ કરી નાસી ગયેલ હોય, જે અંગેની ફરિયાદ મળતા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નવસારી ખાતે જઈ વિરાવળ બ્રિજના દક્ષિણ છેડે લાગેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ટ્રક જેનો નંબર DN03119065 નો ચાલક પોતાનું વાહન પૂર ઝડપે હંકારી લાવી લોખંડની ગડર તોડી પાડી પોતાનું વાહન લઈ નાસી ગયેલ હોવાનું જણાતા ચાલક અનિલ મુન્નીલાલ ધોળે રહેવાસી આમરી ગામ નવસારી ફૂડ પ્રોડક્ટ કંપનીના ટ્રકમાં તાલુકો જિલ્લો નવસારીને ટ્રક સાથે પકડી પાડી જાહેરનામાના ભંગ બદલ તથા સરકારી મિલકતને નુકસાન કરવાના ગુનામાં જરૂરી કાર્યવાહી કરી ભવિષ્યમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।